કરી લઈએ. ઓકે, અને હવે આપણે આમાં આપણી ચોકલેટ ભરી લેશું. સોરી, બબલગમ ભરી લેશું. આપણે આને ફિલ કરી નાખવું છે બરાબર. હવે આપણે શું કરશું, આ ઢક્કન છે જે આપણું ટોપ છે એના બેક સાઈડ પર થોડી વ્હાઈટ ચોકલેટ લગાવશું અને એને આના ઉપર મૂકી દઈશું તાકી બરાબર એ સ્ટિક થઈ જાય. ઓકે, આ જે ચોકલેટ આપણે લગાવી રહ્યા છે એ ગ્લુનું કામ કરશે. જો આપની ચોકલેટ રેડી છે. હવે આપણે આને 5-10 મિનિટ્સ ફરીથી ફ્રીઝ કરી લેશું અને પછી આ ખાવાને રેડી છે. અને અગર આપણે હમણાં જ ના ખાવી હોય તો આપણે આને રેપ કરી દઈશું.